તો જાણી લઈએ કે કયા કયા વિસ્તારોમાં માવઠાની અસર રહેશે, કયા વિસ્તારોમાં માવઠું જ પડવાનું છે। મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં માવઠાની અસર થશે। બીજી તરફ ગુજરાતના જે અન્ય વિસ્તાર છે ત્યાં પણ માવઠાની અસર પડી શકે છે, જેમ કે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ આ તમામ વિસ્તારમાં માવઠાની અસર જોવા મળશે। જે પ્રકારથી અન્ય વિસ્તારો છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો પણ તેનો સમાવેશ થાય છે। નવસારી, કચ્છ, બોટાદ અને ભાવનગરમાં પણ માવઠાની અસર જોવા મળશે। તો બીજી તરફ નવસારી, કચ્છ, બોટાદ, ભાવનગરમાં કમોસમી વરસાદ વરસી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તેની અસર જોવા મળશે। તો બીજી તરફ વલસાડ અને ડાંગમાં પણ માવઠાની અસર જોવા મળશે। જે પ્રકારથી આગાહી કરવામાં આવી છે, અનેક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળશે। જેમાં અન્ય વિસ્તારની પણ વાત કરવામાં આવે તો શિયાળામાં ભાવનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં રવિ પાકનું વાવેતર થયું છે। આ શિયાળાની ઋતુમાં જિલ્લામાં 1,41,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે। ચાલુ વર્ષે નવેમ્બર માસથી જિલ્લામાં ખેડૂતોએ વાવેતરનો પ્રારંભ કર્યો હતો। વિવિધ રવિ પાકોની વાવણીનું આ કાર્ય ડિસેમ્બરના અંતિમ સપ્તાહ સુધીમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે। તો શિયાળાની ઋતુમાં જિલ્લામાં મુખ્યત્વે ઘઉં અને ડુંગળીનું વાવેતર થાય છે। આ સિવાય ચણા, ડુંગળી, ઘાસચારો, શાકભાજી, અજમો સહિતના પાકનું પણ વાવેતર થયું છે। એમાં મુખ્યત્વે જોઈએ તો ઘઉંનું 33,815 હેક્ટરમાં, ચણાનું 21,066 હેક્ટરમાં, ડુંગળીનું 40,818 હેક્ટરમાં, ઘાસચારાનું 34,992 હેક્ટરમાં, અજમાનું 2741 હેક્ટરમાં અને શાકભાજીનું 4,986 હેક્ટરમાં પાકનું વાવેતર થયેલ છે। આજની તારીખે રવિ પાકોની એકંદર પાક પરિસ્થિતિ સારી છે। હાલમાં ડુંગળીનું વાવેતર ઘણું બધું આપણા જિલ્લામાં જોવા મળે છે અને ખાસ કરીને તળાજા મહુવા વિસ્તારમાં ડુંગળીનો બેલ્ટ છે એ ખૂબ જ મોટો છે। ખાસ કરીને આપણે વલભીપુર ને એ બાજુ એરિયા જોઈએ તો ત્યાં મરચીનું વાવેતર પણ સારું એવું છે અને ઘોઘા પટ્ટો જે આથપ કોડિયાકનું છે ત્યાં શાકભાજીમાં ટમેટા, મરચાં, રીંગણ અને બીજો આપણો રીંગણનો બેલ્ટ છે, ખાસ કરીને ચોક, અયાવેજ, જેસરનો બેલ્ટ ત્યાં રીંગણનું પણ સારું વાવેતર આ વર્ષે થયેલું છે। તો અરવલ્લીમાં મોડાસાના ડોક્ટર કંપા ગામના ખેડૂતોમાં વિરોધનો વંટોળ ફેલાયો છે। એગ્રીમેન્ટ ન કરેલા ખેડૂતોની જમીન કબજે કરી દેવાતા ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા। 400 વીઘામાં રહેલ સોલર વીજ પ્લાન્ટનો વિરોધ કરવામાં આવ્યો છે। ખાનગી કંપનીએ સોલર પ્લાન્ટ લગાવ્યા બાદ ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ખેતરમાં જવાના રસ્તામાં ટાવર તેમજ તારની આડશોથી રસ્તો બંધ કરી દેવાયો છે। કરારમાં સામેલ નથી એવા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તો 70 વીઘાથી વધુ ખેતરની જમીન તેમજ સ્મશાન જવાનો રસ્તો બંધ કરી દેવાયો છે, જેથી ગામ લોકો દ્વારા બેનરો સાથે કંપની આગળ ન્યાયની માંગણી સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા।